સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરી મળી રહ્યા છીએ. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપ જાણો છો એ પ્રમાણે આજે આપણો 53મો એપિસોડ છે. આજનો વિષય 14મી એપ્રિલ એ બાબા સાહેબનો જન્મદિવસ છે અને 14મી એપ્રિલ આપણે ધામધૂમથી ઉજવવી જોઈએ. એ વિષય પર મારે તમને જે વાત કરવાની છે, શા માટે બાબા સાહેબનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવો જોઈએ, એ વિષય પર ઘણા લોકોનો મતાંતર છે. હવે જો વાત કરીએ તો ભારતની અંદર મુસ્લિમો એ ઈદને બહુ ધામધૂમથી મનાવે છે. એમાં રમજાન ઈદ હોય, એ બકરા ઈદ હોય, એને ધામધૂમથી ઉજવે છે. એવી રીતે ખ્રિસ્તી ઈસાઈ ભાઈઓ એ નાતાલ અને નવા વર્ષને ધામધૂમથી ઉજવે છે. એ રીતે હિન્દુઓ દિવાળીને ધામધૂમથી, દિવાળી અને બેસતા વર્ષને ધામધૂમથી ઉજવે છે. એ પ્રમાણે શીખ છે, શીખ ભાઈઓ એ ગુરુ નાનકની જન્મજયંતિ ઉજવતા હશે, ઉજવે છે, ધામધૂમથી ઉજવે છે. સિંધી લોકો ચેટીચંદને ધામધૂમથી ઉજવે છે. પારસી લોકો પતેતી અને એને ધામધૂમથી ઉજવે છે. બૌદ્ધ લોકો વૈશાખી પૂર્ણિમાને ધામધૂમથી ઉજવે છે. આ બધા જ લોકો કોઈ ચોક્કસ દિવસને ધામધૂમથી ઉજવે છે. તો અસ્પૃશ્ય લોકો, દલિતો, શિડ્યુલ કાસ્ટના લોકો, અનુસૂચિત જાતિના લોકો, અંતર લોકો એ કયો દિવસ ધામધૂમથી ઉજવે? એમને ઉજવવા માટેનો એક જ દિવસ છે, એ 14મી એપ્રિલ, અને એ બાબા સાહેબનો જન્મદિવસ. પછી તમે કહેશો કે ભાઈ આ દલિતો તો હિન્દુ છે, તો પછી બાબા સાહેબની જન્મજયંતિ શા માટે ઉજવવી જોઈએ? દિવાળી નહીં ઉજવવાની? પણ ના, દલિતો હિન્દુ નથી. બાબા સાહેબે સંશોધન કરીને કહ્યું છે કે દલિતો હિન્દુ નથી. કારણ શું? કારણ એ છે કે જે વર્ણ વ્યવસ્થા બનાવી છે, એ વર્ણ વ્યવસ્થાની અંદર એ જે વર્ણમાં છે, વર્ણ વ્યવસ્થાની અંદર છે, એ લોકો સવર્ણ કહેવાય છે. સ એટલે સાથે વર્ણ સાથે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ વર્ણ સાથે છે. આ વર્ણની અંદર દલિતો આવતા નથી. દલિતો બ્રાહ્મણ નથી, દલિતો ક્ષત્રિય નથી, દલિતો વૈશ્ય નથી, અને દલિતો શૂદ્ર પણ નથી. દલિતો આ વર્ણ વ્યવસ્થાની બહાર છે, અવર્ણ છે. પંચમ, 4 વર્ણની જે પંચમ વર્ણ છે, એટલે જે વર્ણ વ્યવસ્થાની અંદર છે એ લોકો હિન્દુ ગણાય છે. એટલે દલિતો હિન્દુ નથી. દલિતો હિન્દુ નથી એનું બીજું કારણ એ પણ છે કે ભારતના જે મંદિરો છે, એ મંદિરોમાં દલિતોને ઘૂસવા દેતા નથી. તમે જુઓ, તરત એનો ઇમ્પેક્ટ પડે છે કે હિન્દુ નથી એટલા માટે એમને મંદિરમાં ઘૂસવા દેતા નથી. બાબા સાહેબે એમના જીવન દરમિયાન, સંઘર્ષ દરમિયાન, વાયકોમના સત્યાગ્રહની અંદર દલિતોને મંદિરમાં તો ઘૂસવા દેતા નથી, મંદિરોની આજુબાજુથી પસાર થવા દેતા નહોતા. એના માટે આંદોલન કરેલું બાબા સાહેબે. અમરાવતી મંદિરની અંદર પણ બાબા સાહેબે આંદોલન કરેલું, એમાં પણ દલિતોને ઘૂસવા દેતા નહોતા. નાસિકનું જે મંદિર છે, કાલારામ મંદિર, એમાં પણ દલિતોને ઘૂસવા દીધા નહીં. 5 વર્ષ સુધી ત્યાંના દલિતો એ આંદોલન કર્યું અને કહ્યું કે અમને મંદિરમાં ઘૂસવા દો, અમારે મંદિરમાં જઈને પૂજા કરવી છે, અમારે ભગવાનની આરાધના કરવી છે.
તો પણ ના પાડ્યું અને 5 વર્ષ સુધી એ મંદિર ઘૂસવા દીધા નહીં. પછી પૂનાની જે પર્વતી મંદિર છે, પાર્વતીની પર્વતી મંદિર, એના માટે આંદોલન થયું. એમાં પણ દલિતોને ઘૂસવા દેતા નહીં. અને આજે ગુજરાતની અંદર, ગુજરાતની બહાર પણ જ્યાં પણ મંદિરો છે, રાજસ્થાનમાં તમે જાઓ, દલિત તરીકે તમે જ્યારે ત્યાં જઈને કહો કે હું દલિત છું, તમે મંદિરનો પ્રવેશ મળશે નહીં. તમારે વાણિયા બામણ ક્ષત્રિય થઈને જવું પડે તો તમે મંદિર પ્રવેશ મળે, પણ તમે કહું દલિત સમાજનો છું અને તમને મંદિરનો પ્રવેશ મળતો નથી. બીજું કે આ લોકો તમને મંદિરે પ્રવેશવા દેતા નથી, એટલે બાબા સાહેબે સંશોધન કર્યું કે કેમ પ્રવેશ દેતા નથી. તમે તો હિન્દુ છો જ નહીં, તો હિન્દુ નથી તો કોણ છો? એટલે બાબા સાહેબ સંશોધન કર્યું અને એક પુસ્તક લખ્યું કે આ અછૂત લોકો, અસ્પૃશ્ય લોકો, અનટચેબલ લોકો કોણ છે. તો સંશોધનના પછી બાબા સાહેબે કહ્યું કે આજના દલિતો ગઈકાલના બૌદ્ધ છે. ગઈકાલના જે બૌદ્ધ હતા, જ્યારે અશોક રાજા હતો અને એ જમાનામાં જે બૌદ્ધ હતા, અને એ બૌદ્ધો અને પુષ્યમિત્ર શુંગ, એ છેલ્લો જે મૌર્ય વંશની અંદર જે હતા એમને મારી નાખ્યા. અને પુષ્યમિત્ર શુંગે બૌદ્ધ ધર્મની પડતી કરી, એમણે બધા વિહારો તોડી નાખ્યા. પછી જે સાધુ, બૌદ્ધ સાધુ હતા, એમને પણ કતલેઆમ બોલાવી, એમને એવી જાહેરાત કરી. બૃહદ્રથને મારી નાખ્યો પુષ્યમિત્ર શુંગે. એ પોતે બ્રાહ્મણ હતો, પુષ્યમિત્ર શુંગ, અને ક્ષત્રિય બનીને લશ્કરમાં ઘૂસી ગયો. લશ્કરમાં ઘૂસી ગયા પછી બૃહદ્રથનું એમના ઘરમાં જ, એમના દરબારમાં જ એમનું ખૂન કર્યું. અને ખૂન કર્યા પછી એ ગાદી બેસી ગયો, અને પછી બધા જ વિહારો તોડી નાખાયા. અને ત્યાં એ જે બુદ્ધની મૂર્તિઓ હતી એને કાળો કલર કરી નાખ્યો, એને બધી ચૂંદડીઓ પહેરાવી દીધી. આખા ભારતની અંદર જ્યાં જ્યાં બૌદ્ધ વિહારો હતા એ બુદ્ધની મૂર્તિઓને કાળો કલર કરાવી નાખ્યો. આજે ભારતમાં જેટલી બધી મૂર્તિઓ છે, બધા હિન્દુ મંદિરોની, એ બધી બુદ્ધની મૂર્તિઓ છે. એને કાળો કલર કરી નાખ્યો અને એમને બધી ચિત્રામણ કરી નાખ્યા, માથે પહેરાવી દીધું, ચુંદડી પહેરાવી દીધી. અને એટલે મંદિરો, વિહારો બધા મંદિરો બની ગયા, હિન્દુ મંદિરો બની ગયા. અને આ હિન્દુ મંદિરોની અંદર જો દલિતો જાય, એ જમાનામાં બૌદ્ધો એ જાય, તેમને ખબર પડી જાય કે અમારા બૌદ્ધ છે અને આ લોકો હિન્દુ તરીકે પૂજા કરે, એટલે ઘૂસવા દેતા નહોતા હિન્દુ મંદિરોની અંદર. કારણ કે બુદ્ધની મૂર્તિ હોય ને એમને કલર કરી નાખ્યો. એટલે બાબા સાહેબને કહેવું કે આ જે આજના દલિતો છે, ગઈકાલના બૌદ્ધ છે. પુષ્યમિત્ર શુંગે શું કર્યું કે જે વ્યક્તિ બૌદ્ધ સાધુનું માથું લઈને આવશે તેને 100 સોના મોર આપીશ. એટલે બધા લોકો, બધી ચારે બાજુ બૌદ્ધ સાધુની કટલેઆમ થઈ ગઈ. ભારતની અંદર બૌદ્ધ ધર્મનું પતન થયું. એટલે આજે જે દલિતો છે એ બધા ગઈકાલના બૌદ્ધ છે, ગઈકાલના બૌદ્ધ છે. એટલે બાબા સાહેબ કહે છે કે તમે હિન્દુ નથી, એટલે તમારે દિવાળી ઉજવવાની નથી. તમે બાબા સાહેબના વિચારો પ્રમાણે તમારે ચાલવાનું, તમારે બાબા સાહેબના વિચાર પ્રમાણે. તમે હિન્દુ છો નહીં, બૌદ્ધ તો હજુ બન્યા નથી. બૌદ્ધ બન્યા હોય જુદી વસ્તુ છે. બૌદ્ધ વૈશાખી પૂર્ણિમા ઉજવો, પણ બૌદ્ધ બન્યા નથી અને દલિતો તરીકે પડી રહ્યા છો અને પોતે હિન્દુ તરીકે બહાર આવો છો. તો બાબા સાહેબ એમ કહે કે તમે દલિત, તમે હિન્દુ નથી, તમે બૌદ્ધ છો. પણ તમે બૌદ્ધ તો બન્યા નથી, એટલે બૌદ્ધ ગણી શકાય નહીં. પણ એની જગ્યાએ તે બાબા સાહેબને પોતે તમે એના માર્ગદાતા બનાવીને બાબા સાહેબનો જન્મદિવસ ઉજવો. દિવાળી ઉજવવાનું નથી. બૌદ્ધો તો વૈશાખી પૂર્ણિમા ઉજવવાના છે. મુસ્લિમો, ક્રિશ્ચિયનો, પારસીઓ, સિંધીઓ એ બધા પોતાના ધર્મ પ્રમાણે એમની ઉજવણી કરશે. પણ દલિતો કયા ધર્મની ઉજવણી કરશે? એ તો હિન્દુ છે નહીં. એટલે બાબા સાહેબનો જન્મદિવસ ઉજવવાનું હું વાત કરી રહ્યો છું. બાબા સાહેબનો જન્મ એટલે બાબા સાહેબ તમારા માર્ગદાતા છે. બાબા સાહેબ આખી જિંદગી દલિતો માટે સંઘર્ષ કર્યો. મહુની અંદર, મધ્યપ્રદેશના મહુની અંદર 14 એપ્રિલ 1891માં જન્મ થયો અને ત્યાંથી એ 2.5 વર્ષના હતા અને બાબા સાહેબને એમના મા બાપ એમને લઈ ગયા દાપોલીમાંથી સતારા ગયા, સતારામાંથી મુંબઈ ગયા. મુંબઈમાં બધે ભણ્યા. સતારામાં અસ્પૃશ્યતાના અનુભવ થયા. પછી એમાં ભણી આગળ વધ્યા.
બાબા સાહેબ 6 મહિનાના હતા, એમના 6 વર્ષના હતા, એમના મધર મરી ગયા. પછી એમના પિતાજીએ નવા લગ્ન કર્યા. સંઘર્ષ એમના ઘરની અંદર એમને ફોઈ અપંગ હતા ને ભાઈ હતો, 2 ભાઈ હતા, 3 બહેનો હતી. આ બધાનું આટલું બધું પરિવાર, એનું જીવન ધોરણ ચલાવવાનું, એમનું ભરણપોષણ કરવાનું, એ બધી જવાબદારી. આ ભણતા હતા, બાપ એકલા કમાતા હતા, નાના બધા ભાઈઓ હતા. એ સંઘર્ષ મેં ભણ્યા પછી ગ્રેજ્યુએટ થયા. બરાબર, ગ્રેજ્યુએટ થયા પછી આગળ ભણવા માટે સયાજી ગાયકવાડે એમને અમેરિકા મોકલ્યા, ન્યુયોર્કમાં, અને ત્યાં ભણ્યા. ત્યાં BA થયા, MA થયા, PhD થયા. પછી ઇંગ્લેન્ડ ગયા, DSc MSc 12 એટલો થયા. આ બધું સંઘર્ષ કર્યા. એવો એક અસ્પૃશ્ય સમાજનો છોકરો જે સંઘર્ષમાં મા નાની ઉંમર મરી ગયેલા. પછી એ પોતે જ્યારે ગ્રેજ્યુએટ થયા ત્યારે ફાધર મરી ગયા. પછી નાના 2 ભાઈઓ મરી ગયા. એક ભાઈ TBના કારણે મરી ગયા, બીજો ભાઈ દારૂના લતના કારણે મરી ગયા. ઘરમાં બધું આતંક મચેલો હતો. એમની મિસિસ રમા એ મજૂરી કરે અને ઘર ચલાવતા હતા. અને એમને નાના ભાઈની મોટા ભાઈની વહુ છે, એ કમાવા જાય અને ઘર ચાલતું હતું. એવી સંઘર્ષમય લાઈફમાં બાબા સાહેબ પોતે ભણ્યા. અને ભણ્યા પછી બધું ભણી ભારતમાં આવ્યા પછી એમને સયાજી ગાયકવાડના વડોદરાની અંદર એમને નોકરી આપવાની વાત કરી કે 10 વર્ષની નોકરી કરવાની. પણ ત્યાં પણ આભરસનના અનુભવ ત્યાંથી એ વડોદરા છોડી દીધું. અને પછી બોમ્બેની અંદર એ પોતે વકીલાત કરવા ગયા, તો વકીલાતમાં સફળતા ના મળી. પછી એમને શેર બજારનું આવતું, એટલે શેર બજારમાં સલાહકાર માટે તો એમાં કોઈ એમને સફળતા ના મળી. પછી સરકારી નોકરી મળી અને એ નોકરી કરી. પછી બાટલી બોયની અંદર નોકરી કરી. એટલે સંઘર્ષમય લાઈફ. અને આ સંઘર્ષની અંદર એમણે બહિષ્કૃતકારની સભા બનાવી અને એની અંદર પછી બધાને ભેગા કર્યા, દલિત સમાજના લોકોને, અને સંગઠનના કામ કર્યું. અને પછી આખી જિંદગી એમણે આ દલિત સમાજના એમને પોતાની જે અસ્મિતા છે, એમની સ્વમાન છે, સ્વાભિમાન છે, એ માટે એમને લડત આપી. અને એ લડતની અંદર તમે જો કે શરૂઆતથી જ એમણે વાયકોમ સત્યાગ્રહની વાત જો તમે જુઓ, ત્યાં તમે વાત જાણો તો વાયકોમ સત્યાગ્રહની અંદર બાબા સાહેબને તકલીફ પડી છે. ત્યાં એમને દલિતોને ઘૂસવાધન હતા. પછી અમરાવતી મંદિરની અંદર છે. પછી મહાડનો સત્યાગ્રહ, મહાડની અંદર એ તળાવની અંદર બધા લોકો પાણી પી શકે, બીજા બધા ધર્મના પાણી પી શકે, પાણી લઈ શકે, કૂતરા બલાડ અંદર જઈ શકે, પશુ પંખી અંદર પાણી પી શકે, અને દલિતો એની અંદર પાણી પી શકે નહીં, એમાં ઘૂસી ના શકે. તો એનો મહાડનો સત્યાગ્રહ કર્યો. મહાડનો સત્યાગ્રહ કર્યા પછી એના આંદોલનની અંદર આંદોલન પછી બધા લાંબુ ચાલ્યું. તો મનુસ્મૃતિ સળગાવી એમને. મનુસ્મૃતિ પછી કલાના મંદિરનો 5 વર્ષ સુધી મંદિર પ્રવેશ માટેનો સત્યાગ્રહ કર્યો. બાબા સાહેબ સરકાર, બ્રિટિશ સરકારની અંદર બધું કામ એટલું કર્યું એમને. અને એમને ગુણમજી પરિષદની અંદર ગયા અને દલિતોને અલગ મતાધિકાર અને બે મત આપવાનો અધિકાર, અલગ મત અને 2 મત આપવાનો અધિકાર મેળવીને આવ્યા. ગાંધીજી પછી એમ ઉપવાસ ઉતર્યા, આ મને તો પસંદ, અને આ અલગ મતાધિકાર કેન્સલ કરાવ્યો, પુના કરાર થયો. એટલે આ બધું જ સંઘર્ષ કોના માટે કર્યો? અસ્પૃશ્ય સમાજ માટે. અને પછી જ્યારે બંધારણ સભામાં જવાનું, તો બંધારણ સભાની અંદર માંડ જઈ શક્યા. કેટલી બધી સંઘર્ષ કર્યો બધાને ખબર છે કે ભાઈ બંગાળની અંદર એ ઊભા રહ્યા અને ચૂંટાઈને ગયા બંધારણ સભાની અંદર. બંધારણ સભા પછી બંધારણ સભામાં ગયા પછી ખબર પડી કે આ માણસ બહુ જ્ઞાની છે, એટલે બંધારણ બનાવવા માટે એની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બન્યા. પછી તો આઝાદ ભારતના પહેલાં કાયદા મંત્રી બન્યા. બંધારણની અંદર પછી દલિતો માટે બધી જોગવાઈ કરી, અસ્પૃશ્યતા નાબૂદીની જોગવાઈ કરી, અસ્પૃશ્યતા પાળે તો એના શિક્ષાઓ માટેની જોગવાઈ કરી. પછી શિક્ષણની અનામત મૂકી, નોકરીની અનામત મૂકી, પ્રમોશનની અનામત મૂકી, રાજકીય અનામત મૂકી. આ બધું કામ કોણે કર્યું? અસ્પૃશ્યો માટે બાબા સાહેબ આંબેડકર કામ કર્યું. એટલે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ શા માટે ધામધૂમથી ઉજવવી જોઈએ? આ માણસે આખા ભારતના દલિતો માટે પોતાનું લોહીનું પાણી કરી નાખ્યું. લોહીનું પાણી કરી નાખ્યું. સતત સંઘર્ષ, ડાયાબિટીસના દર્દી, બંધારણ બનાવ્યું બાબા સાહેબે. એ 2 વર્ષ 11 મહિના 18 દિવસ સુધી સતત ડાયાબિટીસના દર્દી હોવા છતાં રાત દિવસ 18 કલાક કામ કરીને બંધારણ બનાવ્યું. 395 કલમના 8% બંધારણ બાબા સાહેબ બનાવ્યું. કેટલી બધી કીધું કામ કર્યું, દેશ માટે કામ કર્યું.
એમણે કહ્યું કે જ્યારે દલિતોનો દેશનો પ્રશ્ન આવશે તો દલિતોનો પક્ષ છું, પણ રાષ્ટ્રનો મારો પ્રશ્ન આવશે તારું રાષ્ટ્ર સાથે છું. હું પહેલો ભારતીય છું અને છેલ્લે પણ ભારતીય છું. આવો માણસ દલિત સમાજમાં પેદા થયો, આખા વિશ્વની અંદર એનું નામ છે, સિમ્બોલ ઓફ નોલેજ. એવા વ્યક્તિનો જન્મદિવસ 14મી એપ્રિલ આવે છે. તો ભારતના જેટલા પણ દલિતો છે અને એ દલિતોમાંથી બોધ બન્યા છે, એ બધાની પ્રાથમિક ફરજ થઈ પડે છે કે બાબા સાહેબનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવો છે. દિવાળી ધામધૂમથી ઉજવવાનું નથી, બાબા સાહેબનો જન્મદિવસ ઉજવવાનો છે. અને પહેલી તારીખ એપ્રિલથી ઘરમાં કામગીરી ચાલુ કરી દેવાની છે. પહેલી તારીખથી ઘરની અંદર ઘર સાફ સફાઈ કરવાનું છે, ઘરની અંદર ધોળાવવાનું છે, કલર કરવાનો છે, બાળકોના કપડાં નવા સીવડાવવાના છે, ઘરમાં મિષ્ટાન બનાવવા માટેની વ્યવસ્થા કરવાની છે, બધા લોકોને ગ્રીટિંગ કાર્ડ લખવાના છે, મેસેજ કરવાના છે, પત્રિકાઓ છપાવવાની છે, બેનર લગાવવાના છે, પોસ્ટર લગાવવાના છે. વિસ્તારની અંદર બધી બાબા સાહેબની જન્મજયંતિ ધામથી ઉજવવા માટે લોકોને ભેગા કરવાના છે. અને આ સમય દરમિયાન જે વિસ્તારમાં તમે રહેતા હોય વિસ્તારમાં કોઈ મરણ થયું તાજેતરમાં તો ત્યાં બધા બેસી આવવાનું છે, એમના આશ્વાસન આપવાનું છે. 14મી એપ્રિલ ઉજવવા લોકોને લાગુ છે કે 14મી એપ્રિલ આવી છે, જેના ઘેર મરી ગયા છે, મરણ થયું છે, એમના ઘેર બેસશે તો તમને લાગશે કે આજે બાબા સાહેબની જન્મજયંતિ છે, મારા ઘેર લોકો આવ્યા છે. બાળકોને પછી વકૃત્વ સ્પર્ધા રાખવાની છે, કોમ્પિટિટિવ એક્ઝામ લેવાની છે, ત્યાં તમે કોઈ નિબંધ લખાવડો બાબા સાહેબ ઉપર. પછી રમતગમતની હરીફાઈ કરવાની છે. પછી બાબા સાહેબની ફિલ્મ બતાવવાની છે, ભીમ રેલી કાઢવાની છે, ભીમ કથા કરવાની છે, ભીમ ભજનો કરવાના છે, ભીમ ગરબા કરવાના છે. બાબા સાહેબના બધા જ લગતું બધું જ એ કરવાનું છે. ચારે બાજુ બાબા સાહેબના બેનર લગાવવાના છે, જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા, એવા બધા એવા સુવાક્યો ચારે બાજુ બેનર લગાવીને લોકોને લાગુ જોઈએ, આખા ભારતમાં લાગુ જોઈએ કે આજે કયો દિવસ છે. બરાબર. અને છાપાઓ તો આપણે છાપતા નથી, ત્યારે આપણે પોતે પ્રચાર પ્રસાર કરવાનો છે, આપણા મેગેઝિનની અંદર પ્રચાર પ્રસાર કરવાનો છે. એટલે બાબા સાહેબની જન્મજયંતિ ઉજવવાની છે, ધામધૂમ ઉજવવાની છે. અને એટલા માટે આ મારું પ્રબુદ્ધ પ્રકાશ મેગેઝિન છે, એ છેલ્લા 10 વર્ષથી ચાલે છે. એમાં આ લખ્યું છે બાબા સાહેબ આંબેડકરની જન્મદિવસને ધામથી ઉજવવું કેવી રીતે બધું લખ્યું જ છે. મેં કીધું ઉજવવાનું એ મેગેઝિનમાં લખ્યું છે. ગયા અંકમાં માર્ચમાં મોકલી આપો તો એપ્રિલમાં કામ થાય ને. માર્ચના અંકમાં એપ્રિલના અંકમાં બીજું લખાય, પણ માર્ચનો અંક પહેલાંથી આવી ગયો હતો. એ લોકો બાબા સાહેબની જન્મજયંતિ ધામધૂમથી ઉજવ્યું. અને આખા ભારતના જેટલા પણ શહેરો છે, મહાનગરપાલિકાઓ, ત્યાં મહાનગરપાલિકામાં રહેતા દલિત સમાજના લોકો સોસાયટીમાં, ચાલીમાં, નગરમાં, ઝૂંપડામાં જ્યાં રહેતા ત્યાં બાબા સાહેબની જન્મજયંતિ ધામધૂમથી ઉજવવી જોઈએ. મહાનગરપાલિકામાં, નગરપાલિકાની અંદર પણ ધામધૂમ ઉજવવી જોઈએ. પછી ગામડાઓની અંદર જ્યાં દલિતો રહે છે ત્યાં દલિતોના વિસ્તારો, ત્યાં તોરણો બંધાવવા જોઈએ, બધી તોરણ માઇકો વાગવી જોઈએ, ફટાકડા ફોડવા જોઈએ, દારૂખાનું ફૂટવું જોઈએ, ડીજે પણ બગાડવું જોઈએ, રેલી પણ કાઢવી જોઈએ. દરેક ગામની અંદર, નાના ગામની અંદર પણ બાબા સાહેબની જન્મજયંતિ ઉજવવી જોઈએ. દરેકના ઘરની આગળ તોરણ બંધાયેલું હોવું જોઈએ, બાબા સાહેબનો ફોટો લગાવેલો હોવો જોઈએ. બરાબર. બાબા સાહેબ પુસ્તકનું વાંચન થવું જોઈએ. બાબા સાહેબની જન્મજયંતિ એટલી ધામધૂમથી ઉજવવી જોઈએ કે આખા વિશ્વને ખબર પડે કે આજે કયો દિવસ છે. આજે બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ છે, એવી આખી દુનિયાના એકને ખબર પડે. જે માણસે આખી જિંદગી હોમી નાખી છે સમાજ માટે, સ્વાભિમાન માટે, સ્વમાન માટે, માણસને માણસ તરીકે જોવા માટે, સમાનતા માટે, સ્વતંત્રતા માટે, બંધુતા માટે, આ સમાજના એમને દલિતોને શું જોઈએ છે? આ જે હિન્દુ સમાજ છે, દલિતો હિન્દુ નથી, દલિતો બહુ જ છે. દલિતોને બીજા સમાજ માટે પાસે શું જોઈએ છે? દલિતોને બીજા પાસે સ્વતંત્ર જોઈએ છે, સમાનતા જોઈએ છે, બંધુતા જોઈએ છે, સ્વાભિમાન જોઈએ છે. એમને બીજું જોઈતું નથી. એ મજૂરી કરશે, ભૂખે રહેશે, ગમે તે કરશે, 2 ટાઈમ નહીં ખાય બરાબર, પણ એમને માણસ તરીકે સ્વીકાર કરવાની વાત છે. બાબા સાહેબનું આખું જે આંદોલન છે, દલિતોને માણસ તરીકે સ્વીકાર કરો, એમની જોડે બંધુતા રાખો, આવી વાત બાબા સાહેબ કરવા માગતા હતા. અને એ બાબા સાહેબ જે એમને આખી જિંદગી હોમી નાખી છે, છેલ્લે બાબા સાહેબ મરતા એમને બુદ્ધ એન્ડ ઇઝ ધમ્મ નામનું પુસ્તક એની પ્રસ્તાવના લખી 5મી ડિસેમ્બરે. એ મરી ગયા 6 ડિસેમ્બર 1956 જે મરી ગયા, એની 5મી ડિસેમ્બરે એ પ્રસ્તાવના લખ્યા પછી મરી ગયા.
છેલ્લે ઘડી સુધી દલિત સમાજ માટે, બહુ સમાજ માટે કામ કર્યું. અને એમને કહ્યું કે આપણે બધા ગઈકાલના બહુ જ છીએ, તો હવે આપણે પાછા વળીએ, પોતાના ધર્મ તરફ પાછા વળીએ. આપણો ધર્મ નથી હિન્દુ, આપણો ધર્મ નથી હિન્દુ. ઘરની અંદર તમારે ઘરની અંદર હિન્દુ ધર્મના કોઈ પણ એની નિશાનો રાખવી ન જોઈએ, બૌદ્ધ નિશાનો રાખવી જોઈએ. બાબા સાહેબે 1956ની અંદર 14 ઓક્ટોબર 1956ની અંદર બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. 5 લાખ 5 થી 6 લાખ લોકો સાથે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. વિશ્વની અંદર રેકોર્ડ છે કે આટલા બધા સાથે એક સાથે બૌદ્ધ બન્યા હોય. બાબા સાહેબે કેટલું કામ કર્યું છે, કેટલા લોકોને તૈયાર કરે, કેવી રીતે તૈયાર કરે છે, કેટલા બધા લોકો બૌદ્ધ બન્યા છે. એમનું પુસ્તક લખ્યું અમને, એ પુસ્તક ધર્મ પુસ્તક તરીકે ગણાય છે. બાબા સાહેબ 40 જેટલા વોલ્યુમમાં પુસ્તકો લખ્યા છે, જે એવા પુસ્તકો તમને ક્યાંય એવા જોવા ન મળે. સંશોધનનું પુસ્તકો લખ્યા છે બાબા સાહેબે. અને ભારત દેશનું બંધારણ બનાવ્યું છે. આજે ભારત દેશ ટકી રહ્યો છે. આજુબાજુ બાંગ્લાદેશ તો પાકિસ્તાન તૂટી ગયા છે, ત્યારે ભારત કેમ ટકી રહ્યો છે? બાબા સાહેબના બંધારણ કારણે ટકી રહ્યો છે. બાબા સાહેબ જે બંધારણ બનાવ્યું છે, એને જે કલમો મૂકી છે, ભારત દેશ કદી તૂટી ના જાય, એ રીતે બાબા સાહેબ બંધારણ બનાવ્યું છે. આવા બાબા સાહેબ અને એ દલિતોમાંથી આવેલા છે, અસ્પૃશ્ય સમાજમાંથી આવ્યા છે, શેડ્યુલ કાસ્ટમાંથી આવ્યા છે, અંત્યજમાંથી આવ્યા છે. અને એના આપણે વારસદાર છીએ. આપણી ફરજ છે, આપણે ઋણ ચૂકવવાની ઘડી આવી ગઈ છે. દર 14મી એપ્રિલ ધામથી ઉજવવાની છે. દરેક જગ્યાએ, દરેક રોડ રસ્તામાં, જ્યાં રોડ રસ્તા છે, દલિત સમાજ રહેતા હોય ત્યાં એને શણગારવાના છે. એને બાળકોને પણ એમાં સામેલ કરવાના છે. બાળકોને ચોકલેટ વેચો, બાળકોને મીઠાઈ વેચો, બાળકોને પેલા ગેસવાળા ફુગ્ગા આપો, એ ઉડાડી શકે. અને ચારે બાજુ એવો માહોલ બનાવો કે લોકો આનંદમય ઉજવે. હમણાં જ મુસ્લિમોનો તહેવાર ગયો છે, રમજાન ઈદ. કેટલા લોકો કેટલી ધામધૂમથી ઉજવે છે. એમને સારા કપડાં પહેરીને લોકો ફરવા ગયા છે, બધી જગ્યાએ જમ્યા છે, કાંકરિયામાંથી રિવરફ્રન્ટમાં બધી જગ્યાએ લોકો આનંદથી એ દિવસ ઉજવે છે. એવી રીતે સમગ્ર ભારતના દલિતો, સમગ્ર ગુજરાતના દલિતો, સમગ્ર અમદાવાદના દલિતો, બધા લોકો 14મી એપ્રિલ ધામધૂમથી ઉજવે. હિન્દુઓ ઉજવે છે, એને ટક્કર મારે એનાથી એવું ઉજવો. મુસ્લિમો છે, એને ટક્કર મારે એનાથી વધારે સારી રીતે ઉજવો. ક્રિશ્ચિયનો ઉજવે છે, એનાથી ટક્કર મારે એનાથી વધારે સારી રીતે ઉજવો. ઘરમાં ભલે તકલીફ હોય, ગમે તે પૈસા ભેગા કરીને પણ આ 14મી એપ્રિલ ધામધૂમથી ઉજવવી જોઈએ. અને તમે હિન્દુ ધર્મ છોડી દેવાની વાત એટલા માટે કર્યું છું કે બાબા સાહેબ કહ્યું કે તમે બૌદ્ધ છો, તમે હિન્દુ નથી. બરાબર? એટલે બધા લોકોએ, ભારતના બધા દલિતોએ, ગુજરાત દલિતોએ હિન્દુ ધર્મ છોડી દેવો છે અને બૌદ્ધ ધર્મ સ્વીકારવો છે. ઘરમાં જેટલા પણ હિન્દુ ધર્મની નિશાની છે, બધી ફગાવી દેવી છે. અને બાબા સાહેબના પુસ્તક, બૌદ્ધ ધર્મનું પુસ્તક, એનું વાંચન કરવું જોઈએ. બાબા સાહેબ બુદ્ધની મૂર્તિ મૂકવી જોઈએ, બુદ્ધની મૂર્તિ, બુદ્ધનો ફોટો મૂકવો જોઈએ, બાબા સાહેબનો ફોટો મૂકવો જોઈએ, બાબા સાહેબની પ્રતિમાઓ મૂકવી જોઈએ, બાબા સાહેબના પુસ્તકો અને બૌદ્ધ ધર્મના પુસ્તકો એ રાખવા જોઈએ. હિન્દુ ધર્મને બધું રામાયણ, મહાભારત, બધા વેદાંત બધું એ બધું ફગાવી દેવું જોઈએ. અને બૌદ્ધ ધર્મના બધા પુસ્તકો, બાબા સાહેબના બધા પુસ્તકો વસાવવા જોઈએ. તો તમારામાં છે ને જે જુસ્સો છે, સ્વાભિમાન તમારામાં છે, એ દેખાઈ આવે. જે તમે એ બધું ના કરો તો તમે માયકાંકલા છો. તમે જીવવા માટે લાયક જ નથી. ડાર્વિન કહે છે કે જે શક્તિમાન છે એ ટકે છે, નબળો નાશ પામે છે. તમારે શક્તિમાન બનવા છે. બાબા સાહેબ શક્તિમાન બનાવવાની કોશિશ કરી છે. અને ગુજરાતની અંદર તકલીફ છે કે પેટા જ્ઞાતિ અને પરગણાના કારણે લોકો બૌદ્ધ બનતા નથી. તો મારું નવું સૂચન છે, મારા માથે માટલા ધોવા છે, પણ છતાં હું કહું છું કે તમે પેટા જ્ઞાતિ અને પરગણા ચાલુ રાખો, પણ હિન્દુ ધર્મ છોડી દો, બૌદ્ધ બની જાઓ. તમારા ઘરમાંથી હિન્દુ ધર્મની નિશાનો જતી રહ્યું છે અને તમે બૌદ્ધ બની જાઓ. તમારી પેટા જ્ઞાતિ પરગણા ચાલુ રાખો. અને એક સમય આવશે, તમારી નવી પેઢી આવશે, એ લોકો પેટા જ્ઞાતિ પરગણા નાબૂદ કરશે, પણ તમે લોકો બૌદ્ધ બની જાઓ. તમે બૌદ્ધ બનો નહીં અને તમે આ બધું ચાલુ પેટાની પરગણાના કારણે તમે હિન્દુ ધર્મ પડી રહ્યો તે યોગ્ય નથી. કારણ તમે હિન્દુ છો જ નહીં. તો તમે ભલે પેટાની પરગણા રહ્યા, પણ તમે બૌદ્ધ બની જાઓ. પહેલાં બૌદ્ધ બનો, હિન્દુ ધર્મ ફગાવી દો. આ બાબા સાહેબનું કહેવું છે. બાબા સાહેબ કે ભાઈ તમે હિન્દુ ધર્મ ફગાવી દો. હિન્દુ ધર્મ શા માટે પડી રહ્યો છે? જે તમને ગણતા નથી, તમે માણસ ગણતા નહીં. તમારે એમના શાસ્ત્રોમાં તમને એકદમ નિમ્ન કક્ષાના ગણાય, તમને અસ્પૃશ્ય બનાવ્યા છે, અછૂત બનાવ્યા છે, અનટચેબલ બનાવ્યા છે.
તો એ હિન્દુ ધર્મના કારણે. તો હિન્દુ છોડી દો અને ભારતના દરેક ગામડે ગામડે, દરેક મહાનગરપાલિકા, નગરપાલિકા, ગામડાઓ જે છે ત્યાં બધા જ દલિતોએ બધા હિન્દુ ધર્મની બધી જ નિશાને ફેંકી દેવી છે અને બૌદ્ધ બની જવું છે. પેટાગણતરી પ્રક્રિયા ચાલુ રાખો, કશો વાંધો નથી. તમારા લિવિંગ સર્ટિફિકેટની અંદર જાત ધર્મ તરીકે બૌદ્ધ આવો છે, જાતિમાં તમે અનુસૂચિત જાતિ લખી શકો છો, કશો વાંધો નથી તે લખવામાં. કારણ કે જેટલા બૌદ્ધો બને છે બધા પણ અંદર ખાને તો બધા પેટાગણતરી પ્રજ્ઞા ચલાવે જ છે. અને એમના પ્રશ્નો બધા જે લગ્ન પ્રસંગો છે, બીજા પ્રસંગોની અંદર મરણ પ્રસંગ બધા પેટાગણતરી પ્રજ્ઞા ચાલે જ છે. એ શરૂના સ્ટેજની અંદર બૌદ્ધ બન્યા હોય તો આ રહેવાનું જ છે. કારણ કે તમારે બાંધછોડ કરવી જ પડશે. એટલે અત્યારની જે છે ને 1-2 પેઢી છે ને કે પોતે બૌદ્ધ બની જાય, પેટાગણતરી ભલે રહે, પણ એક દિવસ પેટાગણતરી પ્રજ્ઞા નાબૂદ થશે. પણ બૌદ્ધ બની જાઓ, હિન્દુ ધર્મ ફગાવી દો. આજના જે 14મી એપ્રિલે ઉજવવાની મારી વાત છે એની સાથે સાથે બધા જ લોકો, બધા જ દલિતો, બધા જ અસ્પૃશ્ય લોકો, બધા જ શિડ્યુલ કાસ્ટના લોકો, બધા જ અસ્પૃશ્ય લોકો, બધા જ આ સમાજના લોકો, અનટચેબલ લોકો, અંતર લોકો, એ લોકોએ 14મી એપ્રિલ ધામધૂમથી ઉજવવી જોઈએ અને હિન્દુ ધર્મ છોડી દેવો જોઈએ. આ આજનો મારો મેસેજ છે. અને આ મેસેજ બધી જગ્યાએ પહોંચે મેસેજ, અને બધા એનો ફોલો કરે એવું ઈચ્છું છું. એટલે બાબા સાહેબના ઘણા સૂત્રો છે આપણે કે બાબા સૂરજ ચાંદ રહેગા તબ તક બાબા તેરા નામ રહેગા. એ બાબા સાહેબ સૂરજ ચાંદ બાબા સાહેબ નામ રહેગા, બાબા સાહેબ અમર રહો, આ બધા સૂત્રો તમે જે બોલો છો એ બોલ્યા પછી જો તમારા ઘરમાં એનો અમલ ન થતો હોય તો કોઈ અર્થ નથી. બરાબર, 14મી એપ્રિલ બધા ભેગા થવાનું અને એક દિવસ, અને પછી ઘેર જઈને પાછા માતા મહાદેવ નૈવેદ્ય કુળદેવીઓને આ બધું કરવાનું હોય તો બાબા સાહેબનું નામ લેવાનો કોઈ અર્થ નથી અને કોઈ અધિકાર પણ નથી તમને. ખોટી દંભ શા માટે કરવાનો? દલિતો દંભ કરે છે, હિન્દુ ધર્મ પાળે છે, પછી બાબા સાહેબના નામે મોટા નારા બોલાવે છે. બધી જગ્યાએ જે બાબા સાહેબની પ્રતિમા હોય ત્યાં સ્ટોલ બનાવે, સ્ટોલની અંદર બાબા સાહેબ માટે સૂત્રો લખેલા, બાબા સાહેબના ફોટા મૂકેલા હોય, કોઈ અર્થ નથી. બાબા સાહેબ ફુલાર કરે છે, કોઈ અર્થ નથી. લાઈન લાગે બાબા સાહેબ અને ઘેર જઈને ભાઈ માતા માતાને પૂજવાનું છે. બાબા સાહેબ એમ કહે છે કે તમે હિન્દુ નથી, તમે બૌદ્ધ છો, તમે હિન્દુ ધર્મ છોડી દો, એને ફગાવી દો, આવું કહે છે. તો તમે બાબા સાહેબને જો આટલું બધું કરવા માગતા હોય 14મી એપ્રિલે, તો તમારે મારો મેસેજ ફરીવાર પુનઃ મેસેજ કહું છું કે 14મી એપ્રિલ ધામધૂમથી ઉજવો અને હિન્દુ ધર્મ ફગાવી દો. હિન્દુ ધર્મ તમારા ઘરમાં એક પણ હિન્દુ ધર્મની નિશાની હોવી ના જોઈએ, ફક્ત બૌદ્ધ ધર્મની નિશાની હોય છે, બાબા સાહેબની નિશાની હોય છે. થેન્ક યુ વેરી મચ. આ એપિસોડને વધારે શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેના કારણે લોકો વધારે જુએ તો આજે મારી જે મેસેજ છે એ વધારે સુધી પહોંચે. આશા રાખું છું કે મારી વાત તમારા દિલોથી પહોંચી હશે અને તમે આને ફોલો કરશો. અને મને કોઈની એવી ચિંતા નથી. મને બાબા સાહેબના બાબતમાં કોઈનાથી ડરતો નથી હું કે ભાઈ સમાજવાળા શું કહે છે, બૌદ્ધ સમાજવાળા શું કહે છે. બૌદ્ધ સમાજવાળા શું કહે મને ખબર છે, બૌદ્ધ સમાજવાળા શું કરે છે. બૌદ્ધ બન્યા પછી જો તમે પેટાગણતરી પ્રજ્ઞા ચલાવતા હોય તો પછી નવા બૌદ્ધોને બનાવો ને, પેટાગણતરી પ્રજ્ઞા ચાલુ રાખો ને, વધારે બૌદ્ધ બનશે. જ્યારે વસ્તી ગણતરી ત્યાં બૌદ્ધ લખાવશે, પેટાગણતરી પ્રજ્ઞાનો પ્રશ્ન નહીં રહે, બૌદ્ધ લખાવશે. એટલે ગુજરાતના જેટલા દલિતો છે એ બધા બૌદ્ધ લખાશે, બૌદ્ધોની વસ્તી વધશે. પેટાગણતરી પ્રજ્ઞા ભલે ચાલુ રાખે, કશો વાંધો નહીં, બૌદ્ધ બની જાઓ. બૌદ્ધ બનવા માટેની ઝુંબેશ ચાલુ કરો અને બાબા સાહેબની 14મી એપ્રિલ ધામધૂમથી ઉજવો. તમારી પાસે જેટલા પણ તમારી પાસે પૈસા જે હોય, નાના જે ઘરમાં પૈસા હોય એ બધાનો ઉપયોગ બાબા સાહેબ જન્મજયંતિ ઉજવવામાં કરો. ઘરના લોકોને સારા કપડાં પહેરાવો, સારું ખાવાનું, ફરવા જાઓ, બધા બાળકો સાથે ફરવા જાઓ, આનંદ પ્રમોદ કરો. આ દિવસ ઉજવવાનો દિવસ છે, બહુ જ આપણને ખુશીનો દિવસ છે. બાબા સાહેબનો જન્મ થયો જેના કારણે આજે આપણે આટલી બોલી શકીએ છીએ. નહીંતર આ સમાજના લોકો, હિન્દુ લોકો દલિતોને બોલવાનું મૂક લોકો. બાબા સાહેબ એટલા માટે પહેલું મેગેઝિન બહાર પાડ્યું, મૂક નાયક. બાબા સાહેબ 4 મેગેઝિન બહાર પાડે, મૂક નાયક બહાર પાડ્યું બાબા સાહેબ. કેમ ના પડે કે હું મૂકોનો નાયક છું, આ સમાજને બોલવા દીધું નથી. એટલે બાબા સાહેબ આવ્યા પછી આપણે બોલતા થયા છે. હવે આપણે મૂક નાયક નથી, હવે આપણે બોલતા નાયક છીએ. આજે હું બોલતા નાયક બાબા સાહેબના કારણે છે. તો તમે લોકો બાબા સાહેબનો જન્મદિવસ ધામધૂમથી ઉજવો.
અને બધાને મેસેજ આપો, બધાને તમારા વોટ્સઅપની અંદર મેસેજ મોકલી આપો કે બાબા સાહેબનો જન્મદિવસ ઠેર ઠેર ચાલીએ ઘરે ઘરે, દરેકના ઘરમાં, દરેક વિસ્તારની અંદર જ્યાં જ્યાં દલિતો રહે છે ત્યાં, ગામડે દરેક શહેર નગર બધી જગ્યાએ, બરાબર, જ્યાં કોઈ એક જ ઘર હોય એવા ગામમાં ત્યાં પણ દલિતોનું એક ઘર હોય ત્યાં ધામધૂમ ઉજવો. તમારા પોતાના જે વાહનો છે, જે વાહન લઈને ત્યાં ફરો છો એની બાબા સાહેબના ફોટા લગાવો. તમારી ફ્લેટ છે એની મોટા મોટા બેનર લગાવો. બાબા સાહેબની જન્મજયંતિ ધામધૂમ ઉજવો. લોકોને લાગવું જોઈએ કે ભાઈ આ બાબા સાહેબ કોણ હતા. બાબા સાહેબ જેવી વ્યક્તિ હજારો સાલમાં આવી વ્યક્તિ ફરી પેદા થવાની નથી. એવી વ્યક્તિ જેના આપણે માનસ સંતાન છીએ. આપણે છે ને એમની ફરજ છે, આપણે એમનું ઋણ ચૂકવવાની ફરજ છે. આ ઋણ ચૂકવવા માટે બે જ વસ્તુ કરવાની છે. એક, બાબા સાહેબની જન્મજયંતિ ધામધૂમ જુઓ, અને બીજું, હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ બનો. થેન્ક યુ વેરી મચ.